જે બાળકો ડ્રાયફ્રૂટ નથી ખાતા તેની માટે આજની રેસિપી છે. આજે આપણે કેસર બદામ પ્રીમિક્સ બનાવીશું. આ પ્રીમિક્સ બાળકો માટે બહુ જ ગુણકારી છે. બાળકોને એક્ઝામ નજીક આવી રહી છે અને કેસર બદામનું પ્રીમિક્સ બનાવી અને ગરમા ગરમ દૂધ આપી શકો છો. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ બાવીરીસ કિચન. પ્રીમિક્સ બનાવવા માટે પેનમાં 1 ગ્લાસ પાણી લેવાનું છે. પાણી ગરમ થઈ જાય પછી 1.5 કપ બદામ પાણીમાં ઉમેરવાની છે. 1 મિનિટ સુધી બદામને બોઇલ કરવાની છે. પછી ગેસ બંધ કરી લઈશું અને ઢાંકણ ઢાંકી દઈશું. પાણી ઠંડુ થઈ જાય પછી બદામની ઉપરની છાલ કાઢી લેવાની છે. આપણે બદામને ગરમ પાણીમાં બોઇલ કરી છે એટલે બદામની ઉપરની છાલ ઇઝીલી નીકળી જશે. પણ જો તમારે આ રીતે ના કરવું હોય તો શું કરવાનું છે? બદામને પાણીમાં 1 કલાક સુધી પલાળવા મૂકી દેવાનું છે. બદામ પલળી જાય પછી ઉપરની છાલ કાઢી લેવાની છે. અહીંયા મેં બધી જ બદામની ઉપરની છાલ કાઢી લીધી છે. હવે આપણે નોનસ્ટિક પેન લેવાની છે અને પેનમાં બદામ લઈ લેવાની છે અને ધીમા તાપે શેકવાની છે. એટલે આપણે બદામને પાણીમાં બોઇલ કરી હતી એટલે બદામ પાણીવાળી છે, એટલે ધીમા તાપે શેકીશું ને તો પાણી બળી જશે. અહીંયા બદામ શેકાઈ ગઈ છે. પછી 1 કપ કાજુ ઉમેરવાનું છે. તમારે બીજા ડ્રાયફ્રૂટ ઉમેરવા હોય તો પણ ઉમેરી શકો છો. હવે કાજુ બદામને ધીમા તાપે શેકવાનું છે. કાજુ અને બદામનું ઉપરનું લેયર ગોલ્ડન લાઇટ બ્રાઉન કલરનું થાય ને ત્યાં સુધી શેકવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો કે કાજુ બદામ સરસ એવા શેકાઈ ગયા છે અને ઉપરનું લેયર બ્રાઉન કલરનું થઈ ગયું છે. તો હવે આપણે 3 થી 4 ઇલાયચી ઉમેરવાની છે. ઇલાયચી શેકીને ઉમેરીએ છીએ ને તો તેની ફ્લેવર સ્ટ્રોંગ આવે છે, એટલે ઇલાયચી ઉમેરવાની છે અને શેકી લઈશું. ઇલાયચી ઉમેર્યા પછી વધારે નથી શેકવાનું. ગેસ બંધ કરી લઈશું અને કાજુ બદામને બાઉલમાં લઈ લેવાનું છે અને ઠંડુ કરવા મૂકી દેવાનું છે. હવે અહીંયા મેં સાકરનો પાવડર લીધો છે, જે મિશ્રી હોય છે ને તેનો પાવડર લીધો છે. તમારે દરેલી ખાંડ એટલે કે બુરુ ખાંડ લેવી હોય તો પણ લઈ શકો છો. અને કેસર લેવાનું છે. અહીંયા કાજુ બદામ ઠંડા થઈ ગયા છે તો કાજુ બદામને મિક્સર જારમાં લઈ લેવાના છે. 2 ઇલાયચી ઉમેરવાની છે, કેસરના તાર ઉમેરવાના છે અને જાયફળ લેવાનું છે. અને જાયફળ વધારે નથી ઉમેરવાનું. હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી અને કાજુ બદામનો પાવડર બનાવી લઈશું. હવે કાજુ બદામનો પાવડર કઈ રીતે બનાવવાનો છે કે મિક્સરને કન્ટિન્યુ નથી ચલાવવાનું, પલ્સ મોડમાં ચલાવવાનું છે. જો તમે કન્ટિન્યુ ચલાવશો ને તો શું થશે કે કાજુ બદામમાંથી તેલ રિલીઝ થશે. એટલે પલ્સ મોડમાં ક્રશ કરવાનું છે. એટલે આ રીતે પાવડર બનાવવાનો છે અને પલ્સ મોડમાં ક્રશ કરશો ને તો પાવડર ડ્રાય બનશે. હવે ચપટી હળદર ઉમેરવાની છે અને કેસરના તાર ઉમેરી અને પલ્સ મોડમાં ચલાવી લઈશું. એટલે કાજુ બદામનો પાવડર બની જશે. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ચપટી હળદર ઉમેરી છે ને તો પ્રીમિક્સમાં કલર સરસ આવે છે. તો એ કાજુ બદામનો પાવડર બની ગયો છે. તો પાવડરને બાઉલમાં લઈ લઈશું. હવે તમારે આ રીતે પાવડર બનાવવો હોય ને તો પણ તમે બનાવી શકો છો. પણ અહીંયા હું મિશ્રી એટલે કે સાકરની ખાંડ ઉમેર્યું છું. તમારે ખાંડ ના ઉમેરવી હોય તો સ્કીપ પણ કરી શકો છો. જ્યારે તમે દૂધ બનાવો ને ત્યારે પણ ખાંડ ઉમેરી શકો છો. અહીંયા મેં સાકર એટલે કે મિશ્રીનો પાવડર બનાવ્યો છે. તે પાવડર કાજુ બદામમાં ઉમેરવાનો છે અને સાઈડથી મિક્સ કરી લઈશું. તો અહીંયા કેસર બદામનું પ્રીમિક્સ બની ગયું છે. તો હવે આપણે કેસર બદામનું ગરમા ગરમ દૂધ બનાવીશું. દૂધ બનાવવા માટે પેનમાં 1 ગ્લાસ દૂધ લેવાનું છે અને દૂધ ગરમ કરવાનું છે. અને ગ્લાસમાં 2 ચમચી કેસર બદામનું પ્રીમિક્સ બનાવ્યું છે તે લેવાનું છે અને ગરમ દૂધ ઉમેરવાનું છે. તમે આ રીતે પણ દૂધ બનાવી શકો છો. અને જો તમારે આ રીતે દૂધ ના બનાવવું હોય તો શું કરવાનું છે કે પેનમાં 1 ગ્લાસ દૂધ લેવાનું છે. દૂધ ગરમ થઈ જાય આપણે પ્રીમિક્સ બનાવવું છે તે પ્રીમિક્સ દૂધમાં ઉમેરવાનું છે અને દૂધને ઉકાળવાનું છે. દૂધમાં 2 ઉભરા આવે ને ત્યાં સુધી ઉકાળવાનું છે. દૂધ ઉકળશે ને તો કેસરની ફ્લેવર આવશે. તો આ રીતે દૂધ ઉકાળી લેવાનું છે. તો તમે આ રીતે પણ દૂધ બનાવી શકો છો અને ગરમ દૂધ ઉપરથી ઉમેરવું હોય તો પણ બનાવી શકો છો. ફ્રેન્ડ્સ, બાળકોને ડ્રાયફ્રૂટ આપીએ છીએ ને તો પણ બાળકો ડ્રાયફ્રૂટ નથી ખાતા. પણ બાળકો સવારે અને સાંજે દૂધ પીવે છે તો દૂધમાં કેસર બદામનું પ્રીમિક્સ ઉમેરી અને દૂધ બનાવી અને બાળકોને આપીએ છીએ ને તો બાળકોને ખબર પણ નહીં પડે કે દૂધમાં કાજુ અને બદામ છે. તો કેસર બદામનું પ્રીમિક્સ બનાવી અને સ્ટોર કરી શકો છો. બાળકોની એક્ઝામ નજીક આવી રહી છે તો ગરમા ગરમ કેસર બદામનું દૂધ બનાવી અને આપી શકો છો. તો ફ્રેન્ડ્સ, વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. મળીએ છીએ નવી રેસિપી સાથે. બાય બાય.